આજે પુનઃ આપણે નગર સમાજશાસ્ત્રની વાત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે નગર સમાજશાસ્ત્રની અંદર જે નવા મુદ્દાની વાત મૂકવાના છીએ એ છે નગર સમાજનો અર્થ અને એની વિશેષતાઓ. અગાઉના વ્યાખ્યાનમાં આપણે બે મુદ્દાઓની વાત મૂકી. એક નગર સમાજશાસ્ત્રનો અર્થ અને એનું વિષય વસ્તુ, કે નગર સમાજશાસ્ત્ર કયા કયા પ્રકારના પાસાઓનો અભ્યાસ કરે છે તે, અને છેલ્લે જે વાત આપણે કરી તે એના મહત્વની, કે નગર સમાજશાસ્ત્રનું શું મહત્વ છે તે વાત એ આપણે ગયા લેક્ચર્સમાં કરી. આજે જે વાત આપણે કરવી છે કે ભાઈ નગર સમાજ કોને કહેવાય અને શું એની ખાસિયતો છે. કે નગર સમાજશાસ્ત્ર જેનો અભ્યાસ કરે છે એ નગરની થોડી પ્રાથમિક સમજ આપણે મેળવી, અને ત્યારબાદ નગર સમાજની કઈ કઈ ખાસિયતો છે એ આપણે ચર્ચા કરીશું. તો નગર સમાજ કોને કહી શકાય? આમ તો એના માટે ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ અલગ અલગ વ્યાખ્યાઓના આધારે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એક શાબ્દિક સમજ જો આપણે મેળવવી હોય તો કઈ રીતે એને આપણે વ્યાખ્યાબદ્ધ કરી શકીએ? તો બે કે ત્રણ બાબતોને આધારે આપણે નગર સમાજની પરખ એને આઈડેન્ટિફાઈ કરી શકાય. દાખલા તરીકે ભાઈ આ એક એવો સમુદાય છે અથવા તો એક વિસ્તારમાં એક વસવાટ કરતી વસ્તી કે જે બિન કૃષિ વિષયક વ્યવસાયમાં રોકાયેલી છે. આ એક મુદ્દો. મહત્વનો મુદ્દો જે હતો તે કયો હતો કે નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી વસ્તીનું કદ વિશાળ હોય, એટલે અને એ વિશાળ કદને લઈને એની જે ગીચતા જે છે એ પણ વધુ હોય. એટલે વધુ પ્રમાણમાં વસ્તીનું પ્રમાણ અને એને લઈને જે ગીચતા જે છે વધારે હોય. અને ત્રીજો મુદ્દો જે મહત્વનો આપણે કહ્યો એ કે એ સમુદાયના મોટા ભાગના લોકો એ બિન કૃષિ વિષયક વ્યવસાયમાં રોકાયેલા હોય, તો આવા સમુદાયને સામાન્ય રીતે આપણે નગર સમુદાય તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ એક વાત. હવે નગર સમાજના સંદર્ભમાં એક વાત અહીં આપણે એ પણ સમજી લઈએ કે ભારતના સંદર્ભમાં જો જોઈએ તો ભારતના સંદર્ભમાં નગરની ઘટના એ કઈ નવી નથી. આપણે આમ બંનેના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો એ તો બરાબર છે કે ભાઈ ગ્રામીણ અને નગરના ઇતિહાસમાં ગ્રામીણ સમાજનો ઇતિહાસ જૂનો પુરાણો છે. આપણે ઋગ્વેદ કાલીનથી આ પરંપરાઓ, ગ્રામીણ સમાજની પરંપરા તો ઋગ્વેદ કાલથી ચાલી આવે છે. એ સમયના પણ ઉલ્લેખો ઋગ્વેદની અંદર પણ ઉલ્લેખો છે ગ્રામીણ સમાજના, ગ્રામીણ સમુદાયના સંદર્ભમાં. પણ એટલો જૂનો ઇતિહાસ નગરનો નથી, પણ સાવ નવો ખ્યાલ છે એવું પણ નથી. આપણા પ્રાચીન ભારતના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો મોહેંજો-દડો અને હડપ્પા આ જાણીતા શહેરોની વાત છે. આપણા ઇતિહાસકારોના મતે આ ભારતના જાણીતા શહેરો હતા. ગુજરાતની અંદર લોથલ બુર્કીની પણ વાત કરી શકાય. એ પછી બીજા યુગોની અંદર પ્રાચીન ભારતના બીજા શહેરોની જો આપણે વાત કરીએ તો વૈશાલી, પછી પ્રયાગ, કાશી, અયોધ્યા, તક્ષશિલા, પાટલીપુત્ર, રાજગૃહ, આ શહેરો આપણને એ સમયે એ પ્રાચીન સમયના કાલખંડની અંદર આ પ્રકારના શહેરો એ આપણને જોવા મળતા. એ ઇતિહાસના આધારે અને ઘણી બધી આ બધા શહેરો વિશેની તક્ષશિલા અને નાલંદા અને વલ્લભીની વાતો પણ આપણે એ સમયની યુનિવર્સિટીઓ અને એમાં તક્ષશિલા, વલ્લભી, આ બધા શહેરો તો શિક્ષણના ધામ તરીકે જાણીતા હતા. એ જ રીતે કાશી, જેનું અત્યારે આપણે કહીએ છીએ, એ કાશીનું પણ મહિમા જૂનો છે. અયોધ્યાના કેસમાં પણ એ જ વસ્તુ છે. આ બધા શહેરો જે છે એ પ્રાચીન યુગની અંદર એક ઐતિહાસિક મહત્વ ધરાવતા હતા. મુસ્લિમ યુગની અંદર આપણે ત્યાં અલગ અલગ જે શાસકો આવ્યા, તો
તો એ અલગ અલગ શાસકોના કાર્યકાળની અંદર પણ વિભિન્ન અમુક પ્રકારના શહેરો વિકસ્યા અને એક અલગ ઓળખ તરીકે એ પ્રસ્થાપિત એ સમયના કાળમાં થયેલા. તો મુસ્લિમ યુગના સંદર્ભમાં જો જોઈએ તો એ સમયે કયા કયા શહેરો વિકસ્યા અથવા તો એ સમયમાં કયા શહેરોનો મહિમા મહત્વ વધારે હતું, તો એમાં આગ્રા, પછી અકબરપુર, મુગલ સરાય, લખનઉ, આ પ્રકારના શહેરો એ આ કાળમાં જોવા મળતા. આધુનિક યુગની અંદર જો જોઈએ તો આજે લગભગ એમ કહી શકાય કે ભારત અને ભારત સિવાયના અન્ય દેશોમાં પણ આ શહેરોનું મહત્વ એ દિન પ્રતિદિન વધતું જાય છે. આધુનિક સમયની અંદર વિભિન્ન પ્રકારના શહેરો, આપણે ભારતના અનુસંધાને જો કહીએ તો નગર અને મહાનગર, મુંબઈ જેવા શહેરો, મુંબઈ છે, દિલ્હી છે, કલકત્તા છે અને ચેન્નાઈ છે, તો આવા બધા મોટા શહેરો, અમદાવાદની વાત કરી શકીએ ગુજરાતના સંદર્ભમાં. ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદ આવે, સુરત આવે, રાજકોટ આવે, ભાવનગર, અને આવા બધા શહેરોની એક અલગ ઓળખ અને દિન પ્રતિદિન વિભિન્ન પ્રકારના પરિબળોને લઈને, ગઈકાલે આપણે પેલા શહેરીકરણના અનુસંધાને જે વાત કરી હતી, અનેક એવા કારણો છે કે જેને લઈને આ શહેરોની જે પ્રક્રિયા જે છે, શહેરોમાં વધારો થવાની પ્રક્રિયા, શહેરોની સંખ્યામાં પણ અને શહેરોના કદમાં અને વિસ્તારમાં જે સતત વૃદ્ધિ થવાઈ રહી છે, એ જોતા એવું લાગે છે કે ભવિષ્યની અંદર ભારતની અંદર વસ્તીના પ્રમાણમાં નોંધપાત્ર જેવો કહી શકાય એવો તફાવત એ આપણે જોઈશું. આપણા સમાજશાસ્ત્રીઓ પણ અને આ ક્ષેત્રના જે અભ્યાસુઓ છે એઓ કહે, એમનું એક ભવિષ્ય કથન છે આ બાબતે, આગાહી કરેલી છે એમને કે ભાઈ 2050 સુધીમાં કદાચ એવું બને કે ભારતની 50% વસ્તી એ ગામડામાં વસવાટ કરતી હશે અને 50% વસ્તી એ શહેરોમાં વસવાટ કરતી હશે. એ દરે ભારતની અંદર શહેરોમાં આવવાનું પ્રમાણ, માઇગ્રેશન જે છે ગામડાઓમાંથી શહેરો તરફનું પ્રમાણ, એ ગતિએ વધતું જાય છે. અને આપણે બધા જ એની પ્રતીતિ કરીએ પણ છે. એ રીતે શહેરીકરણની આખી પ્રક્રિયા અને શહેરની આખી ઘટના, એ આખી વાત અને નવું, અને આજના સંદર્ભમાં, આજના સમાજમાં આજે મહત્વનું શહેર, ગામડા કરતાં શહેરનું મહત્વ અનેક ગણું વધતું રહ્યું છે અને વધતું જાય છે. પરંપરાગત સમાજના સંદર્ભમાં ગામડાનું મૂલ્ય અંકાતું હતું. આજે પણ ગામડાનું મૂલ્ય જુદા પર્સપેક્ટિવમાં આપણે જોઈએ છીએ. તેમ છતાં તફાવત જો આપણે તપાસીએ તો ગામડા કરતા શહેરનું પલ્લું ભારે છે. એ ખાસ કરીને યુવા વર્ગની વાત કરીએ, આજની નવી પેઢી જે છે, એ નવી પેઢીને ગામડાઓ કરતા શહેરો તરફનું આકર્ષણ વધુ છે. એના કારણો પણ છે. તો એ દ્રષ્ટિએ આ નગર એ ભારતીય સમાજના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ કહી શકાય એ તેવી ઘટના પણ છે. અને આ સમુદાયના સંદર્ભમાં અનેકવિધ બાબતો એવી છે કે જે સમાજના સંદર્ભમાં આપણે મહત્વતા ધરાવે છે. તો આ એક વાત મિત્રો. એમાં અને કેટેગરીનો મુખ્ય આધાર આપણે કયો લઈએ છીએ? વસ્તી. આજે ગામડાઓની બાબતમાં પણ આપણે આ વાત તો કરીએ છીએ કે ગ્રામીણ સમુદાયને આપણે પ્રાથમિક સમુદાયની કોટીમાં મૂકીએ છીએ. તો ગ્રામીણ સમુદાયને પ્રાથમિક સમુદાય કહેવા માટેનો મુખ્ય કારણ જો જે હોય તો એ વસ્તી તો છે કે ગામડાની અંદર વસ્તીનું પ્રમાણ મર્યાદિત છે, ઓછું છે. અને આ ઓછા વસ્તીને કારણે, વસ્તીનું પ્રમાણ ઓછું છે, એને પરિણામે ગ્રામીણ સમુદાયની અંદર સંબંધો જે છે એ કેવા પ્રકારના છે? તો પ્રાથમિક અથવા તો નિકટવર્તી. એટલે આ નિકટવર્તી કે પ્રાથમિક સંબંધો ત્યાં શક્ય બને છે જ્યાં જૂથની અંદર, સમુદાયની અંદર સભ્ય સંખ્યા મર્યાદિત હોય. આ વાત શહેરને લાગુ નથી પડતી. કેમ નથી લાગુ પડતી? તો એ જ કારણ છે કે ભાઈ શહેરી સમુદાયની અંદર વસ્તીનું પ્રમાણ અનેક ગણું હોય છે અને અનેક ગણા વસ્તીને લઈને ત્યાં સંબંધોનું સ્વરૂપ જે છે એ પેલા અનૌપચારિકને બદલે ઔપચારિક હોય છે. અને સંબંધો લગભગ કેવા હોય છે? તો દૂરવર્તી સ્વરૂપના સંબંધો હોય છે. એટલે વસ્તી વિષયક બાબત એ નગર સમાજના સંદર્ભમાં આપણે કહી શકાય. ગણતરીમાં તો એ નાનો કસબો આવે, પણ શહેરોની બાબતમાં એવું કહેવાય
કે એવા નાના શહેરો પણ છે કે જેની વસ્તી કેટલી છે 15 થી 20,000ની, પણ એ મોટું કદ તો છે જ. ગ્રામીણ સમુદાયના સંદર્ભમાં આ વસ્તીનું પ્રમાણ વધારે છે. અને વધુ વસ્તીનું જો વાત કરીએ તો એ તો અનેક ગણું પ્રમાણ છે. આજે મુંબઈના વાત કરીએ, આજે અમદાવાદ શહેરની જ વસ્તી આજે 1 કરોડને આંબવા ગઈ છે. તો વિચાર કરો કે અમદાવાદની વસ્તી જો 1 કરોડની હોય તો પછી મુંબઈની વાત કેટલી પહોંચે, એ રીતે તમે દિલ્હીની વાત કેટલી પહોંચાડો. અને તો આવા મહાનગરો કે જ્યાં કરોડોની સંખ્યામાં એની વસ્તી હોય છે, અને એ વસ્તી પ્રતિદિન પાછી એમાં વૃદ્ધિ પામે છે. આજનો આંકડો જે છે એ તો આજના દિવસ પૂરતો હોય, આવતીકાલનો આંકડો કઈ જુદો હોય છે. હજારોની સંખ્યામાં લોકો આવા શહેરોની અંદર માઇગ્રેટ થતા હોય છે. એટલે વસ્તીનું કદની જે વાત આવે છે તો શહેરોની વસ્તી જે છે એનું કદ વિશાળ હોય છે, આ એક વાત. બીજું, જ્યારે વસ્તી વધારે હોય એટલે ઘનતા વધારે હોય, એની ગીચતા વધારે હોય. એક ચોરસ કિલોમીટરમાં રહેતી વસ્તુનું પ્રમાણ જે છે એ ગામડાઓ કરતા શહેરોમાં વધારે છે. એટલી બધી ગીચતા તમે જુઓ તો શહેરોમાં તો આમ રસ્તાની સિવાયની જગ્યા જે છે એમાં તો લગભગ માનવ વસવાટ શહેરોમાં તો કેવી રીતે મેનેજ થતું હશે આપણે જોઈતા હોઈએ છીએ. આમ ઇંચ જગ્યાનો તસુ જગ્યાનો ઉપયોગ આપણે ત્યાં કરતા હોઈએ છીએ. તો ગીચતાને કારણે અને કેટલી બધી ભીડ ભાડ, આપણે નહીં ભાઈ અમદાવાદ જેવા શહેરમાં કે સુરત જેવા શહેરમાં તમે નીકળો તો ભીડ વિશે કઈ હોય નહીં. તો આ ભીડભાડ વાળા વિસ્તારમાં જ્યાં આમ અડોઅડ મકાનો હોય, અડોઅડ દુકાનો હોય, અને ગીચતા સિવાય તમને કઈ જોવા ન મળે, કીડિયારું ઉભરાતું હોય. આમ મુંબઈના શહેરમાં તમે જાઓ છો અને તો કીડિયારું આમ તમને આમ શ્વાસ લેવાની તમને એમ લાગે એમાં શ્વાસ કેવી રીતે લેવો, એટલી બધી માનવ વસ્તીથી ભરચક એ વિસ્તારો હોય છે. તો આટલી બધી ગીચતા, તમે ચેનમાં બેસો તો પણ એટલી ગીચતા, તમે બજારમાં ખરીદી કરવા જાઓ કે કોઈ અન્યત્ર કામ માટે જાઓ તો પણ એટલી ગીચતા, એટલે ટ્રાન્સપોર્ટેશનમાં પણ એટલી ગીચતા. આ ગીચતાનું કારણ એ છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા સગવડો જે છે કઈ છે, વિસ્તાર જે કઈ છે તેના કરતા વસ્તીનું પ્રમાણ વધારે છે. ગામડામાં રહેતી વસ્તી અને શહેરમાં રહેતી વસ્તી વચ્ચે એક આ પ્રમાણ, એક આ તફાવત આ પણ છે કે ગામડાની અંદર જે વસ્તી જે છે એ કંઈક અંશે ગામડાની વસ્તીમાં કંઈક ઐક્ય છે, એકરૂપતા છે. આપણે જયારે ગામડાની વાત કરી ત્યારે વાત કરતા કે ગામડાના કઈ એકરૂપતા હોય, એવી ગામડાની અંદર એકરૂપતા તો મોટે ભાગે કે ભાઈ મોટા ભાગના લોકો જે છે એ મહદ અંશે એક જ જ્ઞાતિ અથવા એક જ એથનિક ગ્રુપના હોય છે. મોટે ભાગે ગામડામાં જ્ઞાતિઓનું હોય છે પ્રમાણ. મોટું ગામડું હોય તો 5, 7, 8 જ્ઞાતિના લોકો વસવાટ કરતા હોય, પરંતુ એ લોકોનો પોશાક જે છે એ લગભગ તમને એક સૂત્રીયતા લાગે એમાં પોશાકની બાબતમાં, વિશેષ કરીને પુરુષોના કેસમાં. જ્ઞાતિગત પોશાકો ત્યાં તફાવત છે પણ ઓછા. પછી ખોરાકની બાબતમાં, મકાનની બાબતોમાં એમને જે રેસિડિંગ પેટર્ન જે છે, ગામડાની રહેઠાણની ઢબ તમે જુઓ તો લગભગ એક સમાન સ્વરૂપના, નાના મોટા હોય પણ એનું જે ઢાળ જે છે મકાનનો, રચના જેને કે સ્ટ્રક્ચર ઓફ ધ બિલ્ડિંગ એ લગભગ કોમન હોય. તમે સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર મુલાકાતે જાઓ તો તમને એક જ તરહના મકાનો જોવા મળે આખા સૌરાષ્ટ્રમાં. એ રીતે તમે મધ્ય ગુજરાતના ગામડાઓમાં જાઓ તો મધ્ય ગુજરાતના ગામડાઓની તરાહ એવી એક જ પ્રકારની તરાહ, થોડોક 19-20 હોય પણ લગભગ એક તરાહ જોવા મળે, એક પેટર્ન જોવા મળે. એ જ પ્રકારનું વાતાવરણ તમને દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં જોવા મળે. એનાથી ભિન્ન પ્રકારનું ગ્રામીણ માહોલ તમને ઉત્તર ગુજરાતમાં જોવા મળે. તો રેસિડિંગ પેટર્નમાં પ્રદેશે ભિન્નતા ખરી, પણ કોઈ એક જ ગામમાં તમે જાઓ તો લગભગ ત્યાં સિમિલિટી જોવા મળે, ત્યાં એક પ્રકારની સમાનતા જોવા મળે. પોશાકની બાબતમાં, ખોરાકની બાબતમાં, ગામડાના ખોરાકોમાં પણ એક સૂત્રીયતા હોય છે. તો એ રીતે ગામડાની અંદર પોશાક છે, ભાષા છે, રીત રિવાજ છે, રહન સહન છે, એટલે ઓવરઓલ જે ગામડાની સંસ્કૃતિમાં એકવિધતા અથવા તો એકરૂપતાનું પ્રમાણ વધુ છે. એની તુલનાએ શહેરી સમુદાયમાં આ અનેક વિવિધતા જોવા મળે છે. એટલે શહેરમાં તો એવું છે કે ભાઈ પંચરંગીપણું છે. એક પ્રદેશથી લોકો
તમે આજે કોઈ શહેરની મુલાકાતે જાઓ તો કોઈ એક જ પ્રદેશના લોકો વસતા હોય એવું નથી. આપણે આમ નથી ઘણીવાર લાઇટર ટોનમાં કહેતા કે કોઈ શહેરમાં મકાનમાં આગ લાગે તો અડોશી પડોશીને તમારે કઈ ભાષામાં બોલાવા એ મોટો પ્રશ્ન ઉભો થાય. કારણ કે આજુબાજુ અડોશ પડોશમાં તમે જે ભાષા બોલતા હો જાણતા હોય કદાચ તમારો પડોશી ન પણ જાણતો હોય. તો આવા વિવિધ ભાષી, વિવિધ પ્રદેશના, વિવિધ ધર્મી અને વિવિધ પ્રકારની વ્યવસાયિક ભિન્નતાઓ ધરાવતા લોકો એ ગામડાઓની તુલનાએ શહેરોમાં વિવિધ રીતે જુદા રહેતા હોય છે. એટલા માટે શહેરની અંદર એ અનેક વિવિધતા એ ધર્મની બાબતમાં પણ જોવા મળે, વ્યવસાયની બાબતમાં પણ જોવા મળે, પછી એમના જુદા જુદા હિતો અને વલણ અને કોમ આ વૈવિધ્ય એ ગામડા કરતા શહેરોનું આ પ્રકારનું જે વૈવિધ્ય જે છે એ આપણને વિશેષ પ્રકારે જોવા મળે છે. તો આ અનેક વિવિધતા એ શહેરી સમુદાયની એક વિશેષતા રહી છે. તો આ એક સામાન્ય આજે કોઈ એક શહેરની આપણે સામાન્ય સમજ મેળવવી હોય તો આ પ્રકારની વાત આપણે કરી શકીએ. હમણાં કહ્યું તેમ કે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મુખ્યત્વે ડિકન્સ જે છે એને જે વાત કરી છે શહેરની, એને એવું કહેવું છે કે શહેર જે છે એ માલનું ઉત્પાદન કરે છે. ગામડાની અંદર અને શહેરની અંદર એક તફાવત છે, આગળની વાત આપણે મૂકવાના છે. તો ગામડાની અંદર પણ ઉત્પાદન થાય છે. ખેતીવાડીનું જે ઉત્પાદન જે છે ગામડું જ કરે છે. પાકની વાવણીની વાત હોય કે પાકની લણણીની વાત હોય કે અન્ય પ્રકારની જરૂરિયાતો માટે ગામડું આ ઉત્પાદન કામ કરે છે. પણ શહેરનું જે ઉત્પાદન જે છે એ જુદા પ્રકારનું છે. અહીંયા ફેક્ટરી ઉદ્યોગો છે, જો અહીં વસ્તુનું ઉત્પાદન થાય છે. ગામડાની અંદર આ પ્રકારની કોઈ વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. અનાજ, રોકડિયા પાક જે કંઈ કહીએ, દૂધ ઉત્પાદકની વાત આવે, શાકભાજીની વાત આવે. કારણ શું છે કે ગામડાની અંદર આવા પ્રકારના ઉદ્યોગો કે આવા પ્રકારની ફેક્ટરીઓ નથી. આજે થોડી ઘણી એ પ્રક્રિયા શરૂ થઈ છે. ગામડાઓમાં પણ હવે નાના નાના ઉદ્યોગો કહી શકાય એવું બધા જ ગામમાં નથી. પણ શહેર જે છે એ ઉત્પાદનનું કેન્દ્ર છે. કયા ઉત્પાદનનું? તો અનેકવિધ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે, જેને આપણે ભૌતિક સુખ સગવડના સાધનો કહીએ છીએ, એ ભૌતિક સુખ સગવડના સાધનોનું મોટા ભાગનું જે ઉત્પાદન જે છે એ લગભગ શહેરોમાં થાય છે. તો આ વાત છે. દેશભરમાં દૂર દૂર સુધી ફેલાયેલા બજારો માટે તો ખરું જ, એ ઉપરાંત પોતાના પડોશના બજારો માટે પણ તે માલ ઉત્પાદન કરે છે. એટલે શહેરોમાં જે માલ ઉત્પાદિત થાય છે એ કેવળ શહેર પૂરતો સીમિત નથી. અને તો બરાબર છે ને, હવે તો દુનિયા કેટલી નાની થઈ ગઈ છે. આજે આપણા ઘરની અંદર જે ઘરવખરી હોય છે એ ઘરવખરી ક્યારેક હળવાશમાં જોજો, એ ઘરવખરીની યાદી બનાવી અને ઘરવખરીનું ઉત્પાદન ક્યાં થાય છે જોઈએ તો આપણે કેટલું બધું કેટલા પ્રદેશોમાંથી અહીંયા વસ્તુ આપણા ઘર સુધી પહોંચી છે. વિદેશો સુધીની વાત છે. હવે તો શાકભાજી સુદ્ધા પણ વિદેશનું મળે છે આપણને. ફ્રૂટ, શાકભાજી, શાકભાજી બજારમાં કે તમે વેજીટેબલ કે ફ્રૂટ માર્કેટમાં જાઓ તો તમારા પ્રદેશના તો ફ્રૂટ્સ મળતા જ હોય, પણ વિદેશોમાં થતા ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ પણ આપણને સુલભ છે. એટલે જો આ પ્રકારની વેજીટેબલ્સ અને ફ્રૂટ્સની અંદર જો પ્રકારની સરળતા અને સહજતા, સુલભતા હોય તો બીજી પ્રોડક્ટ માટે તો શું કહેવું, ખરું ને? એટલે શહેરની અંદર અને આપણા એક શહેરમાં જે ઉત્પાદન થતો વસ્તુ જે છે એ ભારતભરમાં કોઈ શહેર જે છે, તમે સુરતની વાત લો, સુરતની અંદર ઉત્પાદન થતું કાપડ જે છે એ કેવળ ભારત, સુરત એટલે સુરત સિવાયના પ્રદેશોમાં તો કદાચ જતું જ હશે, પણ કેવળ સુરત કે ગુજરાત નહીં, ભારતભરમાં અને કદાચ વિદેશોમાં પણ એ માલ સપ્લાય થતો હશે. આપણે ત્યાં દવાઓની તમે વાત લો, મેડિસિનની, વિદેશોમાંથી મેડિસિન આપણે ત્યાં આવે અને આપણી કેટલીક દવાઓ જે છે વિદેશોમાં જતી હોય. એ રીતે વસ્તુ, કાપડ, કેટલી વસ્તુઓ. અને આજના સમય માટે તો દૈનંદિન જીવનમાં તમે જુઓ કેટલી વસ્તુઓ
ની વપરાશ અને ઉપયોગિતા વધતી જાય છે, ભોગવાદી બનતું જાય છે, એટલે એમાં વસ્તુઓની મહત્વતા વધતી જાય છે. એટલે શહેર અને જે શહેરનું જે આકર્ષણ જે ઝાપર તો છે, જે ખાણીપીણીમાં પણ તમે જુઓ વિદેશી નો ખોરાક અને કેટલી બધી તમારી ડીશમાં પણ તમે વિદેશી તત્વો કેટલા પ્રવેશી ગયા છે. રહન સહનમાં તો આ જીવનશૈલીમાં આ જીવનશૈલીનો જ હિસ્સો છે. એટલે વિવિધ જાત અને વિવિધ ભાતના લોકો અને વિવિધ જાત અને વિવિધ ભાતની વસ્તુઓ એ એનું પ્રોડક્શન એટલે ઉત્પાદન પણ કરે છે, મેન્યુફેક્ચરિંગ પણ કરે છે, અને સાથે સાથે લોકોને સુલભ પણ બનાવી આપે છે. એટલે કેવળ ઉત્પાદન નહીં, ઉત્પાદનની સાથે સાથે આ પ્રકારના વિતરણની વ્યવસ્થા પણ સુલભ એ આ શહેરોમાં થતા હોય છે. માલ પોતાના પડોશીઓ સાથે હરીફાવ વેચી પણ શકે છે. શહેર પોતાની વસ્તીમાં કુદરતી રીતે વધારો કરે છે, સાથોસાથ વિશિષ્ટ સગવડતાઓ, દુકાનો, સંસ્થાઓ, બજારો, કલા ભવનો, નાટક ગૃહ વગેરે પ્રકારની સગવડોથી શહેર લોકોને આકર્ષે છે. એટલે પેલું ભાગ્યું ભાગ્યું પણ ભરૂચની જે કહેવત છે તો આ છે. એટલે કે શહેરનું આકર્ષણ લોકોને શું છે? આ તો છે સગવડ. આજે ગામડામાં જઈને કોઈને પૂછો, હા હવે તો ત્યાંના ગામડાઓમાં સગવડો તો સારી એવી થઈ ગઈ છે. 24 કલાક વીજળી, 24 કલાક શુદ્ધ પીવાનું પાણી અને અન્ય પ્રકારની વસ્તુઓ. એટલે આમ અને હવે તો ગામડાઓમાં પણ સિમેન્ટ કોન્ક્રીટના રોડ અને બધું. એટલે એમ પાછું હવે ગામડા એવા નથી રહ્યા પહેલાના જેવા. સગવડો અનેકવિધ સારી થઈ ગઈ છે, અને એમાં રોજ એમાં નવા 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 સુધારાઓ અને વિકાસની આખી જે વાત જે છે એ જોડાયેલી છે. તેમ છતાં પણ કોઈને, ખાસ કરીને યુવાનોને જો પૂછવામાં આવે કે ભાઈ આ પ્રકારનું જે ગામ છે એ તમને રહેવા માટે યોગ્ય લાગે, તો તુરંત મોટાભાગના યુવાનો એ વાતને શું સ્વીકારશે કે ના ભાઈ અમને તો આ બરાબર છે, સારી સગવડો છે, પહેલાના કરતા ઘણી સારી સગવડો મળે છે. પણ પસંદગીની વાત આવે તો લગભગ યુવાનો શહેરની પસંદગી આપે. કેમ? એમને પેલું આકર્ષણ છે કે ભાઈ બરાબર છે, પણ આ વસ્તુ નથી મળતી, આમ નથી, તેમ નથી, આવું જીવું, તેવું જીવું. અમારા મોજ શોખ, અમારી ઈચ્છાઓ અરમાનો જે છે એને પૂરી કરવા માટેની વ્યવસ્થા ગામડા કરતા શહેરો પાસે વધારે છે. અને માટે થઈને આકર્ષણ છે. આજે તમે શોપિંગ મોલમાં જાઓ, તમે અત્યારે દિવાળી, હવે તો તમે જુઓ શહેરોની રોશની અને આ અંતે નીકળો, તમને એમ આકર્ષણ આપે. એમાં કોઈ બહારની કોઈ ગામડાની વ્યક્તિ આ રીતે નીકળે રાતના સમયે, તો એને કેટલું બધું, એને તો બધું નવું જ દુનિયા લાગે કે કઈ દુનિયામાં હું આવી ગયો છું. એ રોડ, રસ્તા, વાહનો, થિયેટર્સ, બાગ બગીચા, ટ્રેન, આ બધું જુએ એટલે એમ થાય આ આપણે જીવીએ છીએ જુદું જીવન છે, અને આ કઈ લોકો જીવે છે કલ્પના, એટલે એની કલ્પના કરતા પણ જુદું જીવન એને લાગે. અને એને પરિણામે એના મનમાં એક ઈચ્છા ઉભી થાય, આકર્ષણ ઉભું થાય, અરમાન ઉભું થાય કે ભાઈ હું પણ કંઈક આ રીતે જીવન જીવું. એટલે એ વાત છે. આપણે જેમ અત્યારે વિદેશનું ગયેલું છે, આજે ઘણા લોકો વિદેશની બાબતમાં નથી કહેતા ભાઈ આ યુએસએમાં લોકો આ રીતે જીવન જીવે છે, કેનેડાના લોકો આવું જીવે છે, ઓસ્ટ્રેલિયા આવું જીવે છે. એટલે એક યુવાનોને વિશેષ કરીને એનું આકર્ષણ. તો શહેર જે છે એ આકર્ષે છે કેવી રીતે? સગવડોને આધારે. કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન, એનું મેં કહ્યું તેમ બજાર, ત્યાં વસ્તુઓ, આ બધી બાબતોને કારણે શહેરની અંદર સગવડો મળે છે. માટે લોકો અત્યારના સ્થિતિ એવી છે કે લોકોને સગવડ મળવી જોઈએ. જ્યાં જ્યાં સગવડ મળશે લોકોને હવે હાડ મારી જીવન લગભગ જીવવું જ નથી. બધા એટલી સરળતા, જ્યાં સરળતા હોય ત્યાં તમે જાઓ, લોકો કેન્દ્રિત. એટલે શહેરની અંદર આ બધી બાબતો સહજ છે અને જોઈએ કોઈ પણ શહેરને લોકોની સાથે તમે મુંબઈની વાત કરો ને, મુંબઈના દિલ્હી શહેરમાં તમે જુઓ તો કેટલા બધા ભવ્ય મકાનો એની એક આકર્ષણ આપે છે. એ આકર્ષણ એ શહેરનું વિશેષતા રહી છે.
લલિત પ્રસાદ જે સમાજશાસ્ત્રી પરિપ્રેક્ષ્યમાં જે વાત મૂકે છે નગર સમાજની, એવું કહે છે કે શહેર એ જીવનશૈલી છે, એ જીવન જીવવાની શૈલી છે, વે ઓફ લાઈફ. શહેરોની અંદર વસ્તી વધારે અને ગીચ હોય છે, જે હમણાં આપણે વાત કરી. ત્યાં અવર જવરની, આપલેની, ખરીદ વેચાણની, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડતાઓ પ્રમાણમાં પુષ્કળ છે. ગામડાની અને શહેરની તુલનામાં વસ્તુ વધારે મહત્વની છે. હમણાં આપણે વાત કરીએ કે તકોની બાબત વ્યક્તિને ખેંચે છે. આજે લોકોને આકર્ષણ છે શહેરોનું કારણ શું છે? તકોમાં ભિન્નતાઓ હોઈ શકે. શૈક્ષણિક તકોની તમે વાત લો, આજે ગામડાના લોકોમાં ગામડામાં જે શૈક્ષણિક તકો છે તે અને શહેરના લોકોને જે શૈક્ષણિક તકો મળે છે તે પ્રાઇમરીથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી. ગામડામાં પણ હવે થોડું પણ એની તુલનાએ તો ઘણું વધારે છે. આજે એક વિસ્તારમાં તમે જુઓ તો સ્કૂલમાં પછી માધ્યમ, હવે તો એમાં પણ વલણ બદલાયું છે કે ભવિષ્યના વિકાસ માટે, ઉન્નતિ માટે, ભવિષ્યના જીવનને સમૃદ્ધ કરવા માટે અંગ્રેજી કેળવણી, અંગ્રેજી માધ્યમનો મહિમા વધતો જાય છે. તો ગામડાની અંદર ન હોય એટલે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે થઈને શહેરો તરફ મીટ માંડે છે લોકો. એ રીતે સાયન્સ સ્ટ્રીમ રાખવું હોય કોઈને કોમર્સમાં અભ્યાસ કરવો હોય, કોઈ સ્પેશિયલ વિશેષતા તરીકે આગળ કોઈ સ્પેશિયલ કોર્સ કરવો હોય, હવે તો એમાં પણ નાવીન્ય વધતું જાય છે. એમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં તો એમાં નવી મોકળાશ વધતી જાય છે. તો આ બધી તકોની પ્રાપ્તિ ક્યાં થાય? તો શહેર એવી વસ્તુ છે કે જ્યાં વ્યક્તિઓને વિશાળ અને વિપુલ તકો પ્રાપ્ત કરી આપે છે. એટલે એ તકની પ્રાપ્તિ એ વ્યક્તિને એ શહેર તરફ દોરી જાય છે. સગવડતાઓની પણ હમણાં મેં વાત કરી કે શહેરના લોકોને પણ અલગ અલગ પ્રકારની સગવડો, પીવાનું શુદ્ધ પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ, બજાર અને એ સિવાય એમની જે જરૂરિયાતો છે તે. એટલે માનવી તરીકે આપણી જે પ્રાથમિક જે જરૂરિયાતો છે એ તમામ જરૂરિયાતોનો સંતોષ એ શહેર પૂરું પાડે છે. એટલે તમારી જરૂરિયાતો અસીમ હોય અને તમે અલગ અન્ય વિસ્તારમાં કે સમુદાય માટે મીટ માંડો એ અલગ વસ્તુ છે. પણ આજના સંદર્ભમાં એવું કહેવાય કે લગભગ એક માનવી તરીકે તમારી જે કંઈ જરૂરિયાતો છે એ લગભગ જરૂરિયાતોને સંતોષવાની ક્ષમતા એ જે તે શહેર ધરાવે છે. આપણે એક સમય ગામડાના સંદર્ભમાં પણ આજે કહીએ છીએ કે ગામડાની અંદર જે કંઈ જરૂરિયાતો છે ગામડું પૂરી કરે છે, પણ એ સમયે જરૂરિયાતો સીમિત હતી. આજે એવું નથી. આજે ગામડાઓ અને શહેરો વચ્ચેનું જે પરસ્પરાવલંબન વધતું જાય છે એનું કારણ માત્ર ને માત્ર જો કોઈ હોય તો આ તો છે. એક સમય ગામડું હતું, શહેર હતું. બંનેનું એક અલગ અસ્તિત્વ હતું. આજે એવું નથી. આજે તો શહેર અને ગામડું એક પરસ્પર અને એવા અભિન્ન થઈ ગયા છે કે ગામડું ક્યાં શરૂ થાય છે કે શહેર ક્યાં પૂરું થાય છે, શહેર ક્યાં શરૂ થાય છે, ગામડું ક્યાં પૂરું થાય છે, એના ભેદ જ ભૂલાઈ જાય છે. એ રેખાઓ જ ગુંચાઈ ગઈ છે, પ્રદેશ નહીં. એનું કારણ છે આની જરૂરિયાત. અને જોઈએ છે તો ખાલી ભૌગોલિક રીતે ગામડું અને શહેર અલગ છે, બાકી જરૂરિયાતોના સંદર્ભમાં તો હવે લગભગ કોમન છે. ગામડાના લોકો એ જરૂરિયાતો એ ભૌતિક સુખ સગવડો ભોગવી રહ્યા છે જે શહેરના લોકો ભોગવી રહ્યા છે. આજે નજીકના જે ગામડાઓ છે, દૂરના ગામડાઓમાં કદાચ હજુ એ આપણને જોવા મળતું હોય પરંપરાગત ગામડાઓની જે જરૂરિયાતો અને પ્રકારનું રહન સહન. પણ જેમ જેમ શહેરો ગામડાઓ તરફ જાય છે અથવા તો ગામડાઓ જે શહેરોની નિકટના છે એ ગામડાઓનો જો તમે અભ્યાસ કરો તો તમને લાગે જ નહીં કે આ ગામડું છે કે આ શહેર છે, તમામ બાબતોમાં. અને એ સગવડો ત્યાં પાછી વધતી પણ જાય છે કે આપણે લેવીએ છીએ કા પછી શહેર ગામડે સુધી આવે છે માર્કેટ. એટલે માર્કેટિંગની બાબતમાં તો એવું છે કે ભાઈ લગભગ દરેક જગ્યાએ તમે નાનું ગામડુંમાં જશો તોય પણ ત્યાં સોફ્ટ ડ્રિંક્સ છે કે આ જે ડેલી ઉપયોગની વસ્તુઓ જે છે એ પણ મળતી હશે. એવું નતું આપણે પેપ્સી અને બિસ્લેરીની જાહેરાત આવે છે કે રણમાં
ઊંટને પીવા માટેની વ્યવસ્થા પાણી નથી હોતી, તો રણની અંદર પણ બિસ્લરી પાણી સુલભ છે. એ બિસ્લરી પાણી સુલભ છે, સંદેશ શું બતાવે છે? માર્કેટ. તમે ઈચ્છો ત્યાં ભલે રેગિસ્તાન વિસ્તાર છે, ઊંટને પાણી પીવા માટે નથી, મનુષ્યને પીવા માટેનું સુલભ છે. એ રીતે કાશ્મીરની અંદર આપણે ગાડી પંક્ચર થાય છે, આજુબાજુ ડુંગરા વિસ્તારો છે, પણ ત્યાં તમને ગેરેજ જોવા મળે છે, ત્યાં એટી જોવા મળે છે. આવી નાની જાહેરાતોના માધ્યમે આપણને સંદેશો શું મળે છે કે whenever you go, market follow you. તમે જ્યાં પણ જશો ત્યાં આ પ્રકારની સગવડો, બજાર જે કહી શકાય, બજાર તમને સુલભ છે. એટલે બજારને સુલભ થવું છે, એટલે બજાર અને વ્યક્તિ જોડાય છે. એટલે શહેરની આ તાસી રહી છે. એટલે આ એક મહત્વની વાત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શહેરોની અંદર વસ્તી વધારે ગીચ હોય છે, ત્યાં અવર જવરની, આપલેની, ખરીદ વેચાણની વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડતાઓ પ્રમાણમાં પુષ્કળ છે. આથી શહેરોની સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ અને શ્રદ્ધાઓનો પણ વિવિધ ઢંગ હોય છે. ગામડાના લોકો કરતા શહેરના લોકોની માન્યતાઓ, એમની વ્યવસ્થા અને એમની શ્રદ્ધાઓમાં પણ તફાવત છે. ગામડાના લોકોની વ્યવસ્થા જુદી છે, પરંપરાગત વ્યવસ્થાઓ, જ્યારે શહેરના લોકોની વ્યવસ્થામાં ભિન્નતા છે. એમનું બોલવું, ચાલવું, રહન, વિચાર કેવળ બાહ્ય દ્રષ્ટિકોણથી નહીં, આંતરિક દ્રષ્ટિકોણથી પણ શહેરના લોકો લાવે છે. વૈચારિક બદલાવ લાવવો જ પડે. શહેરની સ્થિતિ એવી છે, શહેરની અંદર એ વ્યક્તિ આ પ્રકારના બદલાવમાં ના આવે તો ટકી પણ ન શકે. કારણ કે અનુકૂલનતા કેળવવી પડે. સંસ્થાકીય અનુકૂલનતાની, વ્યક્તિગત અનુકૂલનતાની જે વાતો કરીએ છીએ, એ શહેરને પણ લાગુ પડે છે. એ બદલાતા સમય સાથે જો વ્યક્તિગત બદલાવ ના આવે, વ્યક્તિગત અનુકૂલનતા ના આવે, તો એ પ્રકારનું વિઘટન ઉભું થાય છે. સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. તો એ વાત છે. કેટલા લોકોને, અને આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ, શરૂઆતમાં કોઈ વ્યક્તિ શહેરમાં આવે છે તો એને થોડું આમ ઓછું લાગે, આમ એડજસ્ટ થતો ના હોય, આમ એકલવાયો ફીલ કરે કે આ ક્યાં હું, અને સમય લાગે તો ઘણી વાર એમ થાય કે હું એ કેવી રીતે સેટ થઈ શકીશ. પરંતુ એ જ વ્યક્તિ જ્યારે લાંબો સમય રોકાય શહેર સાથે, શહેરની દૈનંદિન જીવનસાથીની પ્રવૃત્તિઓ સાથે અટેચ થાય, તો એ જ વ્યક્તિ એક સ્થિતિ એવી આવે કે એ શહેર વિના ગમે નહીં. એ ઓતપ્રોત થઈ ગયો હોય એની પ્રવૃત્તિઓમાં, એના રહન સહનમાં, એની કહેવાય કે એક જીવનશૈલીનો હિસ્સો બની જાય. અને કરવું જ પડે. જો તમે નદીની જેવું છે, એની પૂરની એની પ્રવાહ સાથે તમે ભળી જાઓ તો યુ એન્જોય. પણ જો સામાન પૂરે આવ્યા તો કાંઠે જવાની તૈયારી તમારે રાખવી પડે. એટલે શહેરની બાબતમાં હું હમણાં તમને કહેતો હતો કે ભાઈ જરૂરિયાતો નિકટ લાવે છે સંશોધન. નહીં આપણે કે જરૂરિયાત જે છે એ સંશોધનની શું છે? જનેતા. આજે વિશ્વભરની અંદર જે કંઈ નવું રોજ આપણી પાસે આવે છે, એ આવે છે એની કારણે એની ભૂમિકામાં, એના મૂળમાં શું છે? અનિવાર્યતા, જરૂરિયાત. અને અનિવાર્યતા ઊભી થાય છે, એમાં સંશોધિત થાય છે. અને સંશોધન થાય છે એટલે વસ્તુ સ્વરૂપે મને તમને પહોંચે છે. આજે આમ તમે જુઓ, આ જગત જે છે એ વસ્તુઓથી નથી બનેલું, વિચારોથી બનેલું છે. જગતમાં વસ્તુઓ છે, આપણે બધા એનો ઉપયોગ પણ કરીએ છીએ, પણ એની પાછળનો મૂળ શું છે? વિચાર. વિચાર આવ્યો, વિચારમાંથી વસ્તુ નિર્માણ પામે છે. અને જેમ જેમ નવા વિચારો આવે છે, આપણે કલ્પના પણ નહોતી કરી કે આ રીતે આપણે શિક્ષણનો ક્લાસ હશે. આજે આ ડિસ્ટન્સ એજ્યુકેશનની અંદર આ રીતે રેડિયોના માધ્યમે કે ટેલિવિઝનના માધ્યમે કે સોશિયલ મીડિયાના માધ્યમે આ રીતે શિક્ષણ આપવામાં આવશે એવી વર્ષો પહેલા કલ્પના પણ નહોતી. પણ આજે એ સહજ અને સરળ છે. કેટલું બધું આજે એમાં કોરોના કાળની અંદર આપણે બધા આમ ટકી ગયા, અથવા તો ઓછામાં ઓછી મુશ્કેલી પડી. એના ભિન્ન કારણો પૈકીનું એક કારણ આ પણ છે કે વિજ્ઞાન એટલી બધી હરણફાળ ભરી છે, અને વિજ્ઞાનને કારણે જે કંઈ આપણને પ્રાપ્ત થયું, એ ટેલિવિઝન હોય, એ મોબાઈલ હોય,
કે ઇન્ટરનેટ હોય કે અન્ય પ્રકારની સુખ સુવિધાની સગવડો હોય અને વાહન વ્યવહારની સગવડો હોય, જે કંઈ ગણીએ તે, એ બધાને પરિણામ સ્વરૂપ આપણા જીવનને કેટલું, અને આમ તમે જોવા જાઓ છો તો આપણું જીવન કેટલું આમ સિમ્પલ ને સરળ છે. there is nothing to problem. ઉભા કરીએ વાત અલગ છે, પણ આમ મનુષ્યનું જીવન જે છે, તમે આજથી 100 વર્ષના ઇતિહાસમાં ઉપયોગ કરો તો એ સમયના લોકોનું જે જીવન જે હતું એ કેટલું હાડ માર્યું જીવન હતું. દિવસો રોજ જીવન, અને ડગલે ને પગલે આવે, કઠિનાઈઓ આવે, પડકારો આવે. એટલે એ જીવનની તુલનાએ આજનું જીવન તો ઘણું બધું સરળ છે. એટલે આજની પેઢીને તો એમનો એવી કોઈ ચેલેન્જ નથી જીવન જીવવા મુશ્કેલી પડે. વ્યવસાય અને રોજગાર ને એ બધી તો સહાય તો હોવી જોઈએ ને, તો જીવન પાછું વિકાસ ના પામે. પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે રોજેરોજ સંઘર્ષ કરવો પડતો હતો, એ સંઘર્ષ આજની પેઢી નથી કરવો પડતો. એટલું જીવન હવે એના કારણોમાં આ જ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઘણી બધી શિક્ષણ, ઘણા બધા અનેકવિધ પ્રકારના કારણોને લઈને જીવન સુલભ અને સરળ થતું જાય છે. પહેલા આ સ્થિતિ નથી. પહેલા તો ડિસ્ટન્સ હોવાનું કારણ જ હતું. દાખલા તરીકે હું તમને અત્યારે ઉદાહરણ આપું કે પહેલા આપણે ત્યાં એક શહેરથી બીજે શહેર જવું હોય, અથવા એક ગામથી શહેરમાં જવું હોય તો જોજોનો દૂર લાગતો. એનું શું કારણ? કારણ કે વાહન વ્યવહાર જ નહોતો. લગભગ એ માનો ને કે આ પ્રકારના કામ માટે લોકો ચાલીને જતા. ઘોડા બહુ ઓછા લોકો પાસે વ્યવસ્થા હતી ઘોડાની, કે પ્રાણીઓનો ઉપયોગ થતો, ખાસ કરીને ઘોડાઓ. અમુક પ્રદેશોમાં ઘોડા સિવાયના બંને પ્રાણીઓનો ઉપયોગ, મોટે ભાગે આવવા જવા માટે ઘોડા ગાડી કે ઘોડાનો ઉપયોગ થતો. પણ એ બધા લોકો માટે કઈ એ સુલભ નહોતું. આજે જેમ બાઇક ની વાત તમે કરો છો, બધા લોકો માટે સુલભ છે નહીં ના. કેટલાક લોકો સામાન્ય રીતે ચાલીને જ જતા હતા. તો હવે એક ગામથી બીજે ગામ તમારે ચાલીને જવાનું, એ ગામ તમને કેટલું દૂર લાગે. આજે વાત એક કિક મારવા પર છે, થોડુંક નહીં. આપણે લગ્નની વાત કરીએ છીએ કે પહેલાના સમયમાં લગ્ન 3-4 દિવસ સુધી ચાલતા એમ કહેવાતું, અને જાન જે છે એ 2-2 દિવસ રોકાતું. એટલે આપણને અત્યારે કોઈને કહીએ કે 2 દિવસ જાન રોકાય, કલ્પના લાગે, અને કેવું તો કઈ શું આવું હોતું હશે, કઈ વાત ઉતરે એમ નથી, પણ વાસ્તવ હતું. એનું કારણ હતું કે ભાઈ જાન 2 દિવસ કેમ રોકાતી હતી, કે આવતા જતા જ ટાઈમ લાગતો રે. એવું તો હતું ને કે બસમાં બેઠા અને લક્ઝરી બેઠા ઘરે પહોંચી ગયા. જતા આવતા સમય લાગે, ત્યાં વચ્ચે રોકાણ કરે. એટલે સ્વાભાવિક છે કે 2 કે 3 દિવસના અંતરે એ 2 દિવસના અંતરે જાન આવે અને 2 દિવસ ને જાન જતા થાય. એમ કુલ મળીને 4-5 દિવસનો આખો કાર્યક્રમ થતો, અંતરને કારણે, અને સગવડો નહોતી. આજે તો લગ્ન એટલે 2 કલાકનો કાર્યક્રમ. 10 વાગે તમે જાઓ અને 12-1 વાગે કદાચ તમે પહોંચો, કદાચ ત્યાં કોઈ બીજી વ્યક્તિઓ આવી ગઈ, લેટ પડ્યા હોય તો તમે એમ થાય કે આ હું મને નિમંત્રણ આપ્યું છે, ફંક્શન તો છે નહીં. છે ખ્યાલ આવે ફંક્શન હતું, હમણાં જ પૂરું થયું, તમે થોડા મોડા પડે. એટલી ઝડપ આવી ગઈ છે. સાંજ પડે તો તમને ત્યાં કોઈ ઘટના એ સ્થળે તો કોઈ હોય જ નહીં. આ કારણ શું? પહેલા એવું કહેવાતું કે મુંબઈ અને આ બધા શહેરોમાં વ્યવસાય માટે જવું પડતું, ઓછા લોકો, અને પેલું આકર્ષણ બહુ ઓછું હતું. પહેલાના સમયમાં શું હતું, એમ અત્યારે આખી વસ્તુ જુદી છે. અત્યારે તો લોકોને એમ થાય કે ચલો ને ક્યારે તક મળે પહોંચી જાવ. પેલું જેમ અત્યારે વિદેશ માટે છે ને, અત્યારે વિદેશમાં જવું એ ક્રેડિટ, અને માત્ર કૌટુંબિક નહીં, જ્ઞાતિ અને સમુદાય ક્રેડિટ લે. અમારા પરિવારમાંથી, અમારા ગામમાંથી, અમારી જ્ઞાતિમાંથી, અને અમારા પ્રદેશમાંથી. પહેલા વ્યક્તિ ન ચાલે તો જ ઘર છોડે. ઘર એટલે પરિવાર, પરિવાર એટલે ભાવના, લાગણી, મમત્વ.
એક સમયે ગામડામાંથી શહેરમાં જવાનું, પણ લોકો આ પ્રકારની પારિવારિક મમત્વને કારણે, ગામ પ્રત્યેને લગાવને કારણે નહોતા જતા. ફરજિયાત ફોર્સ પડે કે ના હવે કોઈ પણ હિસાબે જવું પડશે, નહીં તો હવે જીવન જીવાયમાં જ નથી, શક્યતાઓ જ નથી જીવન જીવવાની. હાઉ ટુ સર્વાઈવ, એટલે જીવન નિર્વાહ માટે લોકો ગામડાઓ છોડતા હતા. બાકી હરવા ફરવા મળવામાં ત્યાંની જે મેં વાત કરી કે શોખ પૂરા કરવા, વિભિન્ન પ્રકારની તકો મેળવે, એવું તો એ સમય હતું જ નહીં. શહેરો એવા હતા પણ નહીં, અને નાના મોટા રોજગારો હતા, પણ એનું કોઈ ગામડાના લોકોને એવું કોઈ આકર્ષણ નહોતું. ન ચાલે લોકો જાય. અને એમાં પણ મુંબઈની તમે વાત લો ને, મુંબઈની અંદર આજે પણ જો તમે જૂની પેઢી, નવી પેઢીની વાત, જૂની પેઢીના લોકો એમના વતનમાં જયારે જતા હોય ને, દિવાળી સમયે કે કોઈ લગ્ન પ્રસંગે આપણે પૂછે ક્યાં જાવ, કે દેશમાં જઈએ છીએ. આજે પણ શબ્દ એ લોકો શબ્દમાં દેશ વાપરે. આપણે અત્યારે વિદેશ જતા હોઈએ તો ક્યાં જાઓ છો, કે યુએસએ, ક્યાં જાઓ છો, કેનેડા, કે ઇવન ભારતમાં પણ દિલ્હી જઈએ છીએ, મદ્રાસ જઈએ છીએ. મદ્રાસથી અહીંયા આવતા હોય તો કે વતનમાં જઈએ છીએ. પણ જૂની પેઢીના લોકો આજે પણ એ શબ્દ દેશ વાપરે છે, કે દિવાળી પર દેશમાં જઈશું, દેશમાંથી દેશ. નવી પેઢીને કરે તમારા જવાને પૂછ્યું દેશ શું, કે ભારતમાં અને અમદાવાદ કે મુંબઈથી અહીંયા આવવાનો દેશ શું. અમદાવાદ કેમ નથી વાપરતા શબ્દ, અથવા તો પોતાના વતનનું ગામ કેમ નામ નથી. પણ એ દેશ સાહેબ એ જૂના સમયથી જોડાયેલો શબ્દ છે. એક સમયે એટલે આજે દેશમાં જવા માટે જે સમય લાગતો એ લાગે છે, એના કરતા પણ 2 થી 3 ગણો સમય એક ગામથી શહેરમાં જવાનો લાગતો. એટલે આ રીતે જ્યાં 200-500 કિલોમીટરના અંતરે કોઈ શહેર હોય, દાખલા કે હું મારી જ વાત કરું કે અમારા હું જે વતનમાંથી આવું છું, ત્યાં મને મારા વડીલો કહેતા આપણા વતનમાંથી મુંબઈ એ સમયે ખાસ કરીને રસોઈના વ્યવસાય માટે, એટલે અમે કે વધારે બીજા કોઈ ભણેલા ગણેલા કે હોય નહીં, એટલે બીજી મળે એ પણ ફોર્સ પડે તો એ લોકો આ રીતે મુંબઈમાં જતા. અમદાવાદમાં તો એ સમય એટલો બધો વિકાસ નહોતો કે એવી તક નહોતી. મુંબઈ એક તક હતી. તો 1 અઠવાડિયું થતું પહોંચતા, 1 અઠવાડિયું. હવે અંતર હું માનું છું કે 500 અને 700 થી ઓછું, 650 થી 700 કિલોમીટર અંતર છે. વિચારો તમે. એટલે આમ 7 દિવસ એટલે શું થયું, 100 કિલોમીટર. 100 કિલોમીટર કાપતા 1 દિવસ લાગે. 700 કિલોમીટર 7 દિવસ. હવે વિચાર કરો કે 700 કિલોમીટર પાસ કરવા માટે કે પહોંચવા માટે વ્યક્તિને 7 દિવસનું વાણું આપવું. એટલે આમ નીકળે એટલે 4-5 દિવસ સુધી ચાલે એટલું ભાથું ભર્યું હોય. અડધો સામાન તો એનો જ હોય, અડધો સામાન એનો પોતાનો હોય, અડધો સામાન રસ્તામાં આ બધું એને ખાવા પીવા માટે જોઈએ ને, કારણ કે 7 દિવસે પહોંચે, રસ્તામાં ભૂખ લાગે, એ ત્યાં સગવડો મળે નહીં. કેવી વિચાર કરો. આજે કોઈને આપણે કહીએ તો શટાર લાગે, આ તો કે શું તમે વાત કરો છો, પણ આ વાસ્તવ છે. એનું કારણ આ હતું કે ટેકનોલોજી નહોતી એટલે આ વાહન વ્યવહારનો સમય નહોતો, એ સમયની અનુકૂળતા જ નથી. એટલે મહત્તમ તમારે ચાલીને જવું પડે. ટ્રેનનો વ્યવહાર થોડો ઘણો મળે ટુકડે, પણ અહીંથી બેઠા ત્યાં પહોંચી ગયા, ત્યાંથી બેઠા નહીં પહોંચી ગયા, ને આજની ટ્રેન આ ને આજે તો એ 700 કિલોમીટર કલાકોમાં, આજે કલાક ગણીએ છે. 500 કિલોમીટર એટલે 5 કલાક. હવે જે સ્પીડ વધતી જાય છે વાહનોની, એટલે હવે તો આવનાર સમયમાં તો મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો જે આ બુલેટનો વ્યવહાર શરૂ થશે એટલે 2 કે 5 કલાકનો ખેલ કલ્પના કરી શકાય છે. તો આજે પછી જ્યારે એ ટ્રેન આવે છે મુંબઈની, આ અત્યારે બુલેટ ટ્રેનની વાત ચાલી રહી છે, તો ભવિષ્યમાં બુલેટ ટ્રેન શરૂ થશે ત્યારે તમે એવું માનો છો કે અમદાવાદ ને મુંબઈ અલગ? ના, એ નજીક આવી જશે. આજે તો છે જ, ઓર નજીક આવી જશે. નિકટતા માટે શહેરની અંદર જે સગવડો છે એ સગવડો વ્યક્તિને નિકટતા તરફ લઈ જાય છે. તો આ મારે તમને સમજણ આપી હતી.
એવું એક ઉદાહરણ છે કે ભાઈ કોઈ વ્યક્તિ કલકત્તા રહેતી હોય અને એના કોઈ સ્નેહી સ્વજન મુંબઈ રહેતા હોય તો એને કોઈ ટપાલ લખે તો એ સમયની હું વાત કરું છું, 1 મહિનાનો સમય લાગતો ટપાલને પહોંચતા. કારણ આ જ હતું કે ટપાલ મોટે ભાગે પેલા ઘોડા ટપાલી હોય કાં ચાલીને જાય કાં ઘોડા પર જાય, થોડી ઘણી જગ્યાએ ટ્રેન આવે, બાજુ ત્યાંથી ચાલતા, એટલે 1 મહિનાનો ટાઈમ લાગતો. આજે કોઈને કહીએ એટલે નવાઈ લાગે, 1 મહિનો તો હવે તો સેકન્ડનો અત્યારે તો ટપાલ પહોંચતો કેટલો ટાઈમ લાગે, જેટલો સમય તમને તમારા કમ્પ્યુટર ઉપર સ્વિચ દબાવતા લાગે ટચ ઉપર. એટલે આ પ્રગતિ થવાનું કારણ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પ્રતિદિન એમાં વૃદ્ધિ થયા કરે છે. એમાં વિશેષ કરીને ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન, સંદેશા વ્યવહારની બાબતમાં પણ તમે જુઓ આજે કેટલી બધી પ્રગતિ તમે જોઈ શકો છો. એ આખી ઘટના એટલે આપણે ગ્લોબલ વિલેજનું જે વાત કહ્યું છે, માર્શલ મેકલુહાને શું કહ્યું છે કે નાઉ ધ વર્લ્ડ ઇઝ ગ્લોબલ વિલેજ. એટલે વિશ્વ આખું નાનકડું ગામડું જે બન્યું છે, એ નાનકડા ગામડાને ગામડું બનાવવા માટે મુખ્ય કોઈ સાધન રહ્યું હોય તો વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર, બોથ. કેવળ વાહન વ્યવહાર નહીં, એની સાથે અને આજના સંદર્ભમાં તો સંદેશા વ્યવહાર, માસ મીડિયા અને સોશિયલ મીડિયા જે કહીએ છીએ, ઇટ્સ અ ગ્લોબલ વિલેજનો એક પરિપાક સ્વરૂપ છે. એટલે આજના સંદર્ભમાં ગામડા અને શહેર વચ્ચેની જે નિકટતા જે વધી છે, એ નિકટતા વધારવા માટેનું પરિબળ જો કોઈ રહ્યું હતું આ છે. હવે એને લઈને શું થાય છે, એ સંપર્કો વધ્યા. એક સમય ગામડા અને શહેરના લોકોના સંપર્કો મર્યાદિત હતા. મર્યાદિત સંપર્કો આપણ હતું ને, લોકો જ્વલ્લે ગામડામાં શહેરમાં જાય અને જરૂરિયાત પૂરતી જ વાત. ઘણા લોકોને સમયના ગામડાના ઘણા લોકો એવા હતા કે એમને એમના જીવનમાં શહેર જોયું જ નહોતું. આખું જીવન પાસ થઈ ગયા પછી એ સાંભળ્યું હોય ખરા કોકના મુખે કે શહેર કેવું હોય, પણ શહેર એમને કલ્પના બહાર હતું. હું જ્યારે મારા બાલ્યાવસ્થામાં ત્યાં મારા વતનમાં જ્યારે હું અભ્યાસ કરતો, ત્યારે મારા મહોલ્લામાં એક માજી રેવાબા નામ એમનું, હવે મારા એક સ્વજન મુંબઈ રહેતા, એટલે આ દિવાળી આવા કોઈ પ્રસંગોપાત મારે ઘરે આવે, મારે ઘરની સામે આ માજી રહેતા. એટલે અમારે ત્યાં આવે અને વાતોચીતો કરે અને કહે કે ભાઈ ક્યાંથી તમે ક્યાં રહો છો, એટલે કે મેં મુંબઈમાં રહું છું. હવે એમના કોઈક સંબંધી એ થાણેમાં રહેતા, એ સામે થાણે, મુંબઈથી થોડું આગળ. એટલે વાતોચીતો કરે ને પછી નીકળતા એમ કહે કે ભાઈ આ ફલાણા મારો સંબંધી છે, તો જરાક તમે એને કહી દેજો ને, એટલે સમાચાર આપજો ને કે ભાઈ તારા ફોઈ મળ્યા હતા, એ મજામાં છે અને તમને બધાને યાદ કરે છે. આવું તો ઘણી વાર કહેતા કે તમને મળે ત્યારે કહેજો, તમને મળે ત્યારે કહેજો. હા હા કરે. એક વાર એવું થયું કે એમને એક વસ્તુ આપી કે ભાઈ તમે ક્યારે જવાના છો, કે બસ 2-3 દિવસ પછી હું મુંબઈ જવાનો છું, તો જરાક તમે મારા ભત્રીજાને ઘરે પહોંચતું કરી દેજો. હવે ભત્રીજાનું ખાલી નામ જ બોલે, સરનામું નહીં. એટલે હવે એમના માટે એક મુંબઈની કલ્પના જ જુદી હતી. એ તો એક સ્વાભાવિક છે કે એ તો એક ગામના, મુંબઈ એટલે આપણા ગામ કરતા થોડું મોટું હશે. એ તો બધા કે સાંજ પડે, જેમ આપણે મળીએ છીએ સાંજ પડે બધા મોહલ્લાના નાકે કે ગામના પાદરે, એમ મળતા જ હશે ને. મળશે ત્યારે આપી દેશે કે ઘરે જાય. અને પાછું ઘણી વાર એવું બોલે કે ઘરે જવાની જરૂર નથી, રસ્તામાં આપી દેજો. આ બધી રસ્તા મળે આપી દેજો. એટલે એવી કલ્પના. એટલે અમે એ સમયે અમે પ્રાથમિક શાળા હું ભણતો ત્યારે મને પણ ખબર હતી કે મુંબઈ કંઈ એટલું નાનું નથી કે માજી કહે છે એમ એમના સંબંધી મળતા હશે. તો આપણા માટે અત્યારે એ કલ્પના તમે જોઈ શકો છો. પછી જ્યારે એકવાર ન લીધી વસ્તુ, કારણ કે વસ્તુ લેવાનું કારણ પછી સમજાય એમને, તો એ ગળે તો ઉતરે જ નહીં. એવું થોડું હોય કે મારા ભત્રીજો તમને ના મળે, જરાક એના ઘરે જઈ આવજો લાગે તો ટાઈમ લઈને. પછી એમને કહ્યું કે માજી તમે કહો છો મુંબઈ નથી, મુંબઈ એટલે આટલી બધી વસ્તી હોય અને તમારા સંબંધી તો મુંબઈથી પણ આગળ વસે છે, એટલે મારા માટે એ આમ સામાન્ય રીતે જવું મુશ્કેલ હોય, એના માટે સ્પેશિયલ દિવસ કાઢવું પડે, એમને કહેવું પડે, એમની પણ રજા બગાડવી પડે. ત્યારે પછી એમને થયું કે ના, તોય ત્યાં 100% વાત એમને ગળી નથી ઉતરતી. તો આ છે મિત્રો કલ્પના, ખ્યાલ આવે છે. એટલે
ઘણીવાર આપણને આજના શહેર વિશે અને જૂના શહેર વિશેની વાતો આપણને યાદ આવે, પણ જ્યારે આવા વડીલો પાસે બેસીએ ત્યારે એમ લાગે કે ઓહો, એ સમયનું શહેર એ લોકો માટે આ દુનિયા. એટલે બસમાં બેસવું હોય એ વિસ્મય લાગે. એમાં ઘણા કિસ્સાઓ અભ્યાસમાં પણ જોયા છે, મેં સાંભળ્યા પણ છે કે એમના માટે આ રીતે કોઈ ચોક્કસ છે કે મુસાફરી કેલું. અમે પણ નાના હતા ત્યારે અમને પણ આમ લાલચ હોય, ત્યારે એમ કહે ને કે ભાઈ તમને બસમાં લઈ જઈશું કે તમને ટ્રેનમાં મુસાફરી કરાવીશું, ત્યારે અમે દિવસની પ્રતીક્ષામાં હોઈએ કે તમે કહ્યું હતું કે તમે ગાડી બેસાડીશું, તો ક્યારે બેસાડશો ગાડી? એટલે આવી ચૂક ગાડી, એમ રેલવે ગાડી. ત્યારે અમને ત્યાં રેલગાડી કેવી કલ્પના એ પુસ્તકોમાં વાંચતા હોઈએ કે રેલવે આવી, પણ રેલવેનો સાક્ષાત્કાર જેને કહીએ કે એમાં અમે બેઠા હોઈએ અને મુસાફરી કરી હોય એમ, જ્યારે બેઠા હતા ત્યારે કુતૂહલતા લાગતી હતી, ઓહો આ આવું છે. સતત જોવામાં જ સ્ટેશન આવી જાય. તો જો હું મારી વાત કરતો હોઉં તો પછી મારાથી તો વડીલોની જે પેઢીઓ છે એ શહેરોની વાત અને એ ગામડાઓની વાત તો કેટલી બધી તમને લાગે. તો મિત્રો, આ શહેર અને એ શહેરની થોડીક સમજણ હું તમને સમજાવવા માટે આ બધા ઉદાહરણો આપવાનું મારું એક હેતુ આ પણ છે કે ઐતિહાસિક પરિપ્રેક્ષમાં આપણે એ વાત મૂકવાના પણ છે કે અત્યારનું જે શહેર જે છે એ શહેર અને અગાઉના શહેરો વચ્ચેની તફાવતો જે છે એ જુદા જુદા છે, કારણ કે ઐતિહાસિક તફાવત, ઐતિહાસિક પરિપ્રેક્ષમાં જ્યારે કોઈ શહેરની આપણે વાત કરીએ છીએ ત્યારે વાત આપણે એ અંકે લેતા હોઈએ છીએ. તો આ લલિત પ્રસાદે જે વાત કરી શહેરની અથવા નગરીય સમાજની એ છે. છેલ્લી વાત આપણે કરી લઈએ એ છે કે ડેવિસની. કે ડેવિસે જે નગર સમાજની જે વ્યાખ્યા આપી છે નગર સમુદાયની, એવું કહે છે કે શહેર એ પ્રકૃતિ દૂર માનવ સર્જિત વાતાવરણમાં વસવાટ કરતો સમુદાય છે. જુઓ, આપણે જેમ ગામડા માટે નથી કહેતા કે ગામડું એટલે પ્રકૃતિના પુષ્પ ભર્યા ખોળામાં હિલોળા લેતો માનવ મહેરામણ અથવા માનવ સમુદાય એટલે ગામડું. આવું અક્ષય કુમાર દેસાઈની વાત છે કે આ પ્રકારની, એટલે કાવ્યાત્મક શૈલી કે લિટરરી ડેફિનેશન જેને કહી શકાય કે પ્રકૃતિના પુષ્પ ભર્યા ખોળામાં હિલોળા લેતો માનવ મહેરામણ કે માનવ સમુદાય એટલે ગામડું. એટલે પ્રકૃતિ એટલે શું છે? આજે એકદમ કોઈ અંતરિયા ગામડામાં તમે જાઓ તો તમને આ, અને વિશેષ કરીને ચોમાસાની ઋતુમાં તમે જાઓ તો કોઈ આમ ગામડું નિહાળો તમે તો તમને આ જે વાત કરીને પ્રકૃતિના પુષ્પભર્યા ખોળામાં, તો એમાં તમે આવા હિમાલયન ટેકરીના કે આ પ્રકારના ઉત્તરાખંડ બાજુના વિસ્તારોના ગામડાઓ તમે જાઓ તો તમને અદ્દલ ટ્રેનમાં બેઠા હો કે ફ્લાઇટમાં બેઠા હો, દૂરના ગામડાઓ તમને આ રીતે લાગે કે એ પ્રકૃતિના ખોળામાં જ આ બધા વસે છે આ ગામડું. તો એનાથી તદ્દન ભિન્ન જે છે શહેર છે. એટલે આમ તો તમે ગામડાની વ્યાખ્યા યાદ રાખી હોય તો ગામડાની વ્યાખ્યાના આધારે તમે શહેરની વ્યાખ્યા લખી શકો, અથવા ગામડાની ખાસિયતો તમને ખબર હોય તો એના આધારે તમે શહેરની ખાસિયતો લખી શકો. કારણ કે આમ લગભગ તમે જુઓ તો ભિન્નતા જ છે. એનાથી રિવર્સ, એ વસ્તી ઓછી છે, વસ્તી વધારે છે, ત્યાં સંબંધો આવા છે, ત્યાં સંબંધો આવા છે, ત્યાં આમ છે તેમ છે, જુદું છે. એનાથી તદ્દન ભિન્ન, ગામડાથી તદ્દન ભિન્ન વ્યવસ્થા એટલે શહેરની વ્યવસ્થા. એટલે એ સંદર્ભમાં કહ્યું છે કે શહેર એ પ્રકૃતિથી દૂર. જો એ પ્રકૃતિનું પુષ્પ ખોળાની વાત કરી, અહીંયા શું કહ્યું કે પ્રકૃતિથી દૂર. તો જે કહ્યું છે ને કે જેમ વૃક્ષો શરૂ થાય એટલે ગામડું સમજવાનું, અને વૃક્ષોને બદલે લાઈટના થાંભલા શરૂ થાય એટલે શહેર સમજવાનું. જ્યાં ધૂળ પતે અને ધુમાડો શરૂ થાય એટલે શહેર સમજવાનું. એટલે બરાબર છે કે જ્યાં ધૂળ શરૂ થાય, ધૂળની ડમરીઓ ઉડતી હોય એટલે સમજવું કે ગામ આવ્યું, અને જ્યાં ધુમાડાને ગોટે ગોટા ઉડતા હોય, જ્યાં એર પોલ્યુટેડ થતી હોય ત્યાં સમજવું કે શહેર આવ્યું. આપણે પેલા ઘણી વાર સુરત તરફ જતા હોઈએ છીએ રેલવેમાં, અને રાતનું ગમે તો સુમાર હોય, ગમે તેટલા રાત્રે વાગ્યા હોય, પણ અંકલેશ્વર આવે એટલે તમે સફાળા જાગી જ જાઓ. ભલે તમે એરટાઈટ કોચમાં બેઠા હો, અંકલેશ્વર આવે, ભરૂચ આવે એટલે તમને અને આપોઆપ તમને ખ્યાલ આવી જાય કે ભરૂચ આવી, અંકલેશ્વર આવી. કેમ
કારણ કે ત્યાં બી ઇન્ડસ્ટ્રીને કારણે એટલી બધી હવા પોલ્યુટેડ છે, એટલે તમને એ રીતે વાપી બાજુ તમે જાઓ તો તરત તમને ખ્યાલ આવી જાય યસ વાપી આવી ગયું. આમ છે. એટલે એ ખાસિયત છે. એ બાજુ આ એ રીતે અહીંયા ઊંઝા તરત તમે જાઓ, તમે અંબાજી તરફ જતા હો, બસમાં બેઠા હો કે ગાડી બેઠા હો તો ઊંઝા આવે તો જેમ અહીંયા અંકલેશ્વર આવે એટલે પરખ પડે એમ ઊંઝાની પણ પરખ આવે. ત્યાં જીરું એટલે કુદરતી જીરુંની સ્મેલ આવે, કારણ કે ઊંઝા એ જીરાના વેચાણ માટેનું હબ છે, ઉત્પાદન મોટાનું ખરીદ વેચાણ માટેની મોટી જ્યાં સંઘ છે. તો આખા ગુજરાતમાંથી દૂર દૂરથી, ગુજરાત બહારથી પણ ઘણા લોકો જીરાના વેચાણ માટે આવે છે. તો બસમાં બેઠા હો કે ગાડીમાં બેઠા હો તો ઊંઝાની સરાઉન્ડિંગમાં પાસ થાવ તમે તો તમને એની આવે સરસ મજાની જીરાની સુગંધ, એટલે ખ્યાલ આવી જાય યસ ઊંઝા આવી. તો આ ખાસિયતોની મેં વાત કરી. હવે હું માનું છું કે અહીંયા વાત આપણે પૂરી કરીને હવે આવતા વ્યાખ્યાનમાં આટલી વ્યાખ્યાઓને આધારે એની ખાસિયતો શું છે એ ખાસિયતોની ચર્ચા હવે એના આવતા લેક્ચરમાં આપણે કરીશું.